હવે કદાચ તારી આદત થઈ ગઈ. સવાર થાય અને તારા ગુડ મોર્નિંગના મેસેજની જોડે પેલી કિસ ના આવે ને તો કદાચ એ મારી સવાર અધૂરી લાગે. કહેવાય કે લાઈફમાં કંઈક સારું થાય ને તો એમાં આપણા 60% અને ગોડના 40% હોય. પણ મને ખબર નથી પડતી આ ગોડનું કયું મિસકેલ્ક્યુલેશન થયું કે મને 100% ગિફ્ટેડ ગર્લ મળી ગઈ. આ મિસકેલ્ક્યુલેશન આજે એટલે કે 1 એપ્રિલે થયું હતું. હા, પહેલી મુલાકાત 1 એપ્રિલ. જ્યારે મેં તને ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે તારા દુપટ્ટાથી તારી આંખોને કાજળ થોડી ભૂસાઈ ગઈ હતી, તારા વાળ થોડા વિખરાઈ ગયા હતા. એટલે ફર્સ્ટ ટાઈમ જોઈને મને એવું થયું કે આ કંઈક રેડીને આવી છે. અને કદાચ મારો ફર્સ્ટ ક્વેશ્ચન પણ એ જ હતો. મને મળીને એટલું દુઃખ થયું કે રડવું આવી ગયું. પણ એ દિવસે જ્યારે તું તૈયાર થઈને આવીને ત્યારે કદાચ ગોડની એ વાત સાચી લાગી. मैंने बनाया है सबको नूर परी जैसे, बस नजरिया अलग दिया है. તારી જોડે વાત કરીને ફર્સ્ટ ટાઈમમાં જ હું તારો દીવાનો થઈ ગયો. તારી અવાજ, તારા વાળ, તારી આઈલાઇનર, તારો ડ્રેસ સેટઅપ, કદાચ ધીમે ધીમે તમારી ક્રશ થઈ ગઈ. અને ધીમે ધીમે આ ક્રશ જોડે કોફી ડેટ થવા લાગી. કદાચ આ કોફી ડેટમાં થયેલા એક્શન્સ નંબર શેરિંગમાં બદલાયા. શેરિંગથી કેરિંગ થયા, કેરિંગથી ક્રશમાં થયા, ક્રશમાંથી લવમાં થયા. કદાચ ધીમે ધીમે તુમારી થઈ ગઈ. અને આ કોફી ડેટથી તારી સ્પેશિયલ બધી વાતો પૂછી લીધી. તારી સ્પેશિયલ કોફી, તારી સ્પેશિયલ મેગી, તારી સ્પેશિયલ પ્લેસ, તારી સ્પેશિયલ મૂવી, તારા સ્પેશિયલ સોંગ્સ, તારી સ્પેશિયલ બેસ્ટ્રી. બસ એટલું ના પૂછી શક્યો કે હું તારા માટે સ્પેશિયલ બન્યો કે નહીં. કહેવાય કે દરરોજ એકને એક કામ કરીને દરેક માણસ કંટાળી જાય, પણ તારી જોડે દરરોજ એક જ કોફી, એ જ કેફે, એ જ રસ્તો, એ જ વાત, એ જ તું અને એ જ હું. આજે પણ દરેક દિવસ, દરેક સેકન્ડ, દરેક કલાક તારી જોડે કંઈક નવું લાગે છે. તે કીધું તું ને 24 કલાક જોડે રહેવું પોસિબલ નથી, પણ મેડમ 24 કલાક તમારાથી દૂર રહેવું પણ પોસિબલ નથી. કદાચ મારી દરેક સેકન્ડ તારા નામની કરી દીધી. હવે કદાચ તારી આદત થઈ ગઈ. સવાર થાય અને તારા ગુડ મોર્નિંગના મેસેજની જોડે પેલી કિસ ના આવે ને